i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। સૌનો સાથ સૌનો વિકાસનો ઝાલોદ તાલુકો અને ગોવિંદ ગુરુ લીંબડી તાલુકામાં સૂત્ર સાર્થક કરતા અને છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં ગામડે ગામડે શિક્ષણ ક્ષેત્રે આરોગ્ય રસ્તાઓ અને બાલવાડીની પ્રાથમિક સુવિધાઓ સાથે સજ્જ કરતા ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા ગોવિંદ ગુરુ લીંબડી અને ઝાલોદ તાલુકાના ગામે સરપંચ શ્રી કરસનભાઈ વગેલા, કોડિયા સરપંચ શ્રી અવસરભાઈ ગામડી, સરપંચ શ્રી ડામોર ગામડી, પૂર્વ ગામડી સરપંચ શ્રી તાનસિંહભાઈ નિસરતા ત્રણેય ગ્રામ પંચાયતના મહિલા સશક્તિકરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું। ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા ગામડે ગામડે લોકસંપર્ક કરી લોકહિતમાં વિકાસના કામો મંજૂર કરાવી નરેન્દ્ર મોદી સાહેબનું 2047નું વિકાસ ભારતનું સૂત્ર સાર્થક કરતા હરણફાળ ભરી છેવાડાના વિસ્તારોમાં દિશા અને દશા બદલી રહ્યા હોવાનું લોકચર્ચાઓ જોવા મળી રહી છે અને સાથે વહીવટી તંત્રને સાથે રાખી ખૂટતી કડીઓનું સ્થળ પર નિકાલ કરતા જોવા મળ્યા હતા। મહિલા સશક્તિકરણની ભૌતિક સુવિધાઓ 108 જેવી ઇમરજન્સી સેવાઓ સુખાકારી કરતા જોવા મળ્યા હતા। રાષ્ટ્રીય તહેવાર હોળીનો તહેવાર ભાઈચારાથી ઉજવાય તેવા આશીર્વાદ આપ્યા હતા। દાહોદ જિલ્લા મહિલા પ્રમુખ શ્રી રીટાબેન નીનામા, પૂર્વ નગરપાલિકા ઝાલોદ હરેશભાઈ ડિંડોર, બાજરવાડના સરપંચ શ્રી જગુભાઈ સંઘાડા અને વહીવટી તંત્રના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી સંઘાડા સાહેબની ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી। આમ ઝાલોદ અને લીંબડી તાલુકામાં સૌનો સાથ સૌનો વિકાસનું સૂત્ર સાર્થક થતું જોવા મળે છે। આમ કુલ 32 કામોનું આજરોજ 25 કરોડ 52 લાખની માતબર રકમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। 129 ફતેપુરા વિધાનસભા, 130 ઝાલોદ વિધાનસભાના સંયુક્ત મત વિસ્તારની અંદર આજે સવારના 9 કલાકેથી બંને વિધાનસભા મત વિસ્તારની અંદર આ વિસ્તારના ધારાસભ્ય તરીકે નવીન ડામર રસ્તા, આરસીસી રસ્તા અને મહિલા સશક્તિકરણ કેન્દ્રો, લાઇબ્રેરી જેવા મહત્ત્વના કામોનું આજે અમે સવારથી 32 જેટલા ગામોની અંદર ભૂમિપૂજન કરવા આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અમારી સાથે જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયત સભ્યો, સૌ અમારા સન્માનિત સરપંચશ્રીઓ, પૂર્વ સરપંચશ્રીઓ અને વિવિધ સમાજના અમારા માતા પિતા તુંડે સૌ વડીલો, આગેવાનો, શિક્ષક ભાઈઓ બહેનો, સરકારી વહીવટી ટીમ સાથે રહી અને અમે આજે નવીન કામોનું ₹25 કરોડ 9 લાખ અને 25 રૂપિયાના કામનું આજે માતબર રકમ ભારત સરકારના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને અમારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માતબર બંને સરકાર રકમ આપેલી રકમનું આજે અમે ભૂમિપૂજન કર્યું છે। તો આજે બંને વિધાનસભા ફતેપુરા અને ઝાલોદ વિધાનસભાની અંદર ભૂમિપૂજન કરવાથી આ વિસ્તારની જનતાની સુખાકારીમાં વધારો થાય એના માટે ડામર રસ્તાઓ, આરસીસી રસ્તાઓ, લાઇબ્રેરીઓ, મહિલા સશક્તિકરણ કેન્દ્રોનો આજે અમે 9 કરોડ અને 25 કરોડ અને 9 લાખ અને 25ની રકમનું આજે ભૂમિપૂજન કર્યું છે। આ ભૂમિપૂજન થવાથી આવનાર સમયમાં આ વિસ્તારની સુખાકારી વધે, આ વિસ્તારની ઉન્નતિ થાય અને વિકાસના કામો માટે અમારા જિલ્લા સભ્યો, તાલુકા સભ્યો, સરપંચીઓ, પૂર્વ સરપંચીઓ અને ટીમ ઝાલોદ અને ટીમ ફતેપુરા વિધાનસભા તરીકે આજે બધાએ હર્ષ અને ખુશીની લાગણી વ્યક્ત કરેલ છે અને બંને દેશની સરકાર, રાજ્યની સરકારનો ખૂબ ખૂબ આભાર માનેલ છે। આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અને ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી રમેશભાઈ કટારા સાહેબ, આ વિસ્તારના લોકપ્રિય સાંસદ જસવંતસિંહ ભાભોર સાહેબે પણ અમને શુભ આશીર્વાદ પાઠવેલ છે અને આ વિસ્તારની જનતાની સુખાકારીમાં વધારો થયેલ છે અને સૌએ